નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાના કેસ વધ્યા તેમ કહેતા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું। પત્રકાર પરિષદ યોજીને વિવિધ મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી હતી। તેમણે રાજકોટમાં થયેલા સામૂહિક આત્મહત્યા પ્રયાસ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાના કેસો વધી રહ્યા છે। અનેક પરિવારો આર્થિક બરબાદીમાં ધકેલાઈ રહ્યા છે। અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મોટા શહેરમાં સામૂહિક આત્મહત્યા કરવા લોકો મજબૂર બન્યા છે। તેમણે કહ્યું કે મોંઘવારી વધવાના કારણે આત્મહત્યાના કેસ પણ વધ્યા છે। મોંઘવારી વધવાથી સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે। આ સાથે તેમણે સરકારને મોંઘવારીથી રાહત આપવા માંગ કરી હતી। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીના કારણે અનેક પરિવારો આર્થિક બરબાદીમાં ધકેલાઈ ગયા છે। એક તરફ વધતી જતી સતત મોંઘવારી, બીજી બાજુ ઘટતા જતા આર્થિક ઉપાર્જનની બેરોજગારીની સમસ્યા, નોકરી જવાની સમસ્યા અને આવકની ઘટતા જતા સ્ત્રોતોના કારણે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં તંગીમાં ધકેલાઈ ગયા છે। તેવા સંજોગોમાં રાજકોટની ગંભીર ઘટના, એક પરિવાર 8 લોકો જેટલા સામૂહિક રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। આ ગંભીર અને ચિંતાનો વિષય એટલા માટે, એક તરફ આપણે ગુજરાતને પ્રગતિશીલ ને ગતિશીલની ગાય વગાડીને જાહેરાતો કરી અને બીજી બાજુ ગુજરાતમાં એ સુરત હોય, જામનગર હોય, રાજકોટ હોય, અનેક જગ્યાએ સામૂહિક રીતે એટલે કે દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે। રાજકોટનો બનાવ એ રાજ્ય સરકારની જે અમીર તરફી નીતિ અને સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકે, મધ્યમ વર્ગને મુશ્કેલી એવી નીતિને ઉજાગર કરતી હોય તેમ આર્થિક તંગીમાં ભીષમાં આવેલા આખા પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। આ ચિંતાનો વિષય છે। હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર મોંઘવારીમાંથી થોડીક રાહત આપે, રોજગારના નવી તકોનું ઉપાર્જન કરે અને બીજા ફિજૂલ ખર્ચા કરવાને બદલે સામાન્ય માણસને રાહત આપે તો થોડીક આર્થિક રીતે લોકો જે સંકળામણ અનુભવે છે એને થોડીક રાહત મળે।